નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય ગુજરાતીનું તારીખ 7/10/2025ના રોજ લેવાલ ઓરિજિનલ પેપર બનાસકાંઠા જિલ્લાનું સોલ્યુશન કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જુઓ, તમારા બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલો પ્રશ્ન મિત્રો તમારે આપેલો હતો કે જે ફકરો છે એનું સુંદર અક્ષરે તમારે વિરામચિહ્નોનો ઉપયોગ કરી અને અનુલેખન કરવાનું હતું. મતલબ તમારે એનો એ સેમ ટુ સેમ ફકરો 5 ગુણમાં નીચે લખવાનો હતો. બીજો પ્રશ્ન છે જેમાં તમારા કાઉન્સમાં સંયોજનો આપેલા હતા, એનો ઉપયોગ કરીને ફકરો પૂર્ણ કરવાનો હતો. તો જો ફકરો આપેલ છે, રાજેશ અને ભાવેશ સારા મિત્રો હતા, ઘરથી શાળાએ સાથે જતા, પછી આવશે પરંતુ શાળાએથી છૂટીને અલગ અલગ ઘરે જતા. એના પછી કેમ કે અહીંયા આવશે કેમ કે રાજેશ શાળામાંથી સીધો જ ખેતરે જતો, ખેતરે તે કામ કરવાની સાથે સાથે અભ્યાસ પણ કરતો, એમાં પણ આવશે અભ્યાસ પણ કરતો. ચકલા કાબર પછી આવશે અથવા, એ ખાલી જગ્યામાં આવશે અથવા રખડતા પશુઓ આવી ન જાય તેથી, પછી છેલ્લે આવશે તેથી તે ખેતરમાં મોટા અવાજે ગીતો વગાડતો હતો. બીજો પ્રશ્ન છે એમાં તમને એમ કીધું છે આગળ કે આપેલ વાક્ય વાંચી તેમાં કયો ભાવ રહેલ છે તે પસંદ કરી સાચો વિકલ્પ ઓળખી અને બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની હતી. તો આ પેપરમાં જે લખેલ છે વિદ્યાર્થીનું બધું ખોટું હશે, હું જે બોલું છું એના ઉપર તમે ધ્યાન રાખજો. પહેલું છે જુઓ, મંદિરની બહાર બેઠેલા ભૂખ્યા લોકોને પ્રતિક ભોજન કરાવતો હતો. આ જોઈને તેના પિતાને શું થયું છે? તો ગર્વ થાય, તો ક આવશે. ઓકે. જન્મદિવસે ભેટમાં મળેલ રમકડા જોઈ શ્લોકને શું થયું છે? તો એમાં ખુશી આવે, બ. પછી ત્રીજું, પાણી વગર ટળવતા ઊંટને જોઈ સાધુને શું થયું છે? તો સાધુને શું થયું છે? દુઃખ થયું છે. ઓકે, તો એમાં ક આવશે. પછી ચોથું, ના પાડવા છતાં પાયલ શાળાના ફૂલોને તોડતી હતી. આ જોઈને શિક્ષકને શું થયું છે? તો ગુસ્સો આવે, અ. ઓકે. પછી પાંચમો, ઉતાવળમાં કૂતરાને પથ્થર મારી દીધો પરંતુ તેને બૂમો પાડતા જોઈ નિતેશને શું થયું છે? તો એમાં આવશે પસ્તાવો, તો એમાં ક આવે. પછી ચિત્ર આપેલ છે એનું તમારે 5-6 વાક્યમાં વર્ણન કરવાનું હતું. આ ચિત્ર એક તળાવના કિનારાનું છે, ત્યાં 2 ગાયો ચરી રહી છે. ચિત્રમાં એક નારિયેળી દેખાય છે. પછી ચિત્રની અંદર તમારે જેવી રીતના 5-6 વાક્યમાં ચિત્ર પૂરું કરવાનું હતું. આગળ તમારે જો આડાવાળા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને જે સાચું વાક્ય બને ને એ બનાવવાનું હતું. તો તમને સનર ફરજ આપેલ હતું, તો એનું શું બને? સફરજન. બીજું છે બુટકોસ, તો એનું બનશે બુસકોટ. ત્રીજું છે હોરયાસી, તો એનું બનશે હોશિયાર. પછી ઉદાહરણ મુજબ તમારે લખી અને શબ્દ બનાવવાના હતા. બિચારી તો આલેલ છે બિલાડી, એવી રીતનું બિચારી બીજું શું થાય? તો બિચારી ગાય, પછી બિચારી બકરી, બિચારી કાબર, તમે જે લખ્યું છે. પછી એના પછી છે જો સસલું, તો સસલું બિચારી ના આવે, સસલું આવશે બિચારું સસલું. ઓકે, તો એમાં બિચારું આવે, આમાં ખોટું લખેલું છે. પછી બિચારો, તો બિચારો શું આવે? કૂતરો આવે, બિચારો કાચબો આવે, બિચારો પોપટ, બિચારો મોર, તમે જે લખો એ લખી શકો. ઓકે. પછી કમાં તમારે શું કરવાનું છે? સાચો શબ્દ શોધવાનો છે. મીનાને શરણાઈ અને શણરાઈ, તો એમાં શરણાઈ આવશે. ઓકે, તો એમાં આપણે લખવાનો હતો જવાબ શરણાઈ. બીજો છે બકરો જનલગ અને જંગલ, તો એમાં જંગલ સાચો આવશે, તો સાચો આપણે જંગલ લખવાનું. પછી ડમાં તમને આપેલ છે ઉપયોગ કરીને વાક્ય બનાવતું. નદી અને પાણી, તમારે વાક્ય શું બનાવતું કે નદીમાં ખૂબ જ પાણી આવ્યું હતું. પછી જંગલ અને પ્રાણીઓ, તો પ્રાણીઓ જંગલમાં રહેતા હતા. આ રીતના તમારે વાક્ય બનાવવાનું હતું. પછી છઠ્ઠો પ્રશ્ન છે, તમારી પાસે રંગીન કાગળ છે, ઊનનો દોરો, સોય, પૂઠું, કાતર, ફેવિકોલ, રંગીન નાના મણકા છે. આજે તમારા વર્ગખંડમાં આ વસ્તુની મદદથી રાખડી બનાવવાની છે. તો રાખડી બનાવવાની રીત તમારે ક્રમમાં લખવાની હતી. તો તમે પહેલાં શું કરશો? તો તમારે લખવાનું કે હું રંગીન કાગળના પહેલાં તો ગોળ ગોળ દડા બનાવીશ. પછી એ દડાઓને ચોંટાડવા માટે હું ફેવિકોલનો ઉપયોગ કરીશ. રંગીન નાના મણકા હતા, મણકા. ઓકે, તો એ મણકા ઉપર તમે રંગીન કાગળો ચોંટાડશો એ ફેવિકોલની મદદથી. પછી મણકાની અંદર તમારે સોયની મદદથી તમે ઊનનો દોરો મણકાની અંદર પરોવશો, દરેક મણકા જોડશો. પછી કાતરનો ઉપયોગ કરી એક સોય અને પૂઠું રાખશો, ઉપર ડિઝાઇન બનાવશો. આ રીતનું આખું તમારે લખવાનું હતું. પછી તમારા પ્રશ્નોના જવાબ આપવાના હતા કે ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો એ પાઠના આધારે તમારે આપવાના હતા પ્રશ્નોના જવાબ. ઓકે, ધોબી કાકાનો સ્વભાવ કેવો હતો? સિંહણે બકરાનું નામ મોટીઓ શા માટે પાડ્યું હતું?
આ બધું તમારા પાઠના આધારથી 3 પ્રશ્નો પૂછાયેલા હતા, એ લખવાના હતા. તો આ તો મિત્રો ધોરણ 4 વિષય ગુજરાતીનું આજે લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. તો વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા મિત્રો જે છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.